ગોંડલમાં જાટ યુવાનને મારવાની ઘટનામાં અંતે ગુનો નોંધાયો અને 19 દિવસ બાદ ગોંડલ પોલીસે જયરાજસિંહના બંગલામાં હાજર અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધી તપાસની શરૂઆત કરી છે। જો કે આ કેસની અંદર નવો વળાંક એ પણ છે કે સામા પક્ષે ગણેશ જાડેજાએ પણ જાટ પિતા પુત્ર એ બળજબરીથી બંગલામાં ઘૂસી ગયાની એક અરજી કરી હોવાની વાત સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગોંડલનો જાટ યુવાન કે જેને મારવાની ઘટનાના વિવાદમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો એક રિપોર્ટ આવ્યા બાદ અંતે ગોંડલ બી ડિવિઝન પોલીસે બનાવના 19 દિવસ બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલાની અંદર હાજર અજાણ્યા શખ્સો સામે ગુપચુપ રીતે એનસી ગુનો નોંધ્યો છે। તેમજ આ બનાવમાં સામા પક્ષે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જાટ પિતા પુત્ર સામે ગેરકાયદેસર રીતે બળજબરીથી બંગલામાં ઘૂસી ગયાની એક અરજીને લઈને તપાસની શરૂઆત કરી છે। આ બનાવમાં પોલીસે એનસી ગઈ તારીખ 15ના રોજ અને તે પહેલા ગણેશ જાડેજાએ અરજી આપ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે ગોંડલમાં જ રહેતો અને યુપીએસસીની તૈયારી કરતો મૂળ રાજસ્થાની રાજકુમાર જાટના ઘરેથી રહસ્યમય રીતે લાપતા થયા બાદ તેની રાજકોટ નજીકથી લાશ મળી આવી હતી। રાજકોટ પોલીસે તેનું મોત એક ખાનગી ટ્રાવેલ્સની બસે અડફેટે લેતા થયા હોવાનું જાહેર કરી દીધું છે। આમ છતાંય આ મામલો શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। જો કે મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ સામે આક્ષેપો કર્યા છે। રાજસ્થાનના જાટ સમાજમાં પણ આ કેસને લઈને તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકસભામાં પણ આ મુદ્દો ઉછળી ચૂક્યો છે। જો કે રાજસ્થાનના અનેક ધારાસભ્યો અને સાંસદોએ આ કેસની સીબીઆઈ તપાસની માંગ થાય એવી માંગણી કરી રહી છે। જો કે મૃતકના પિતા રતનલાલ જાટે સ્થાનિક એટલે કે ગોંડલ પોલીસ સામે પણ અનેક એવા આક્ષેપો કર્યા હતા। જે તે વખતે તેણે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેનો પુત્ર એ બાઇક ઉપર જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બંગલાની બહાર તૈનાત શખ્સોએ તેના પુત્રને બંગલાની અંદર લઈ જઈ ગયા હતા અને તેની સાથે મારકૂટ કરી હતી। ભારે વિવાદ સર્જનારા આ કેસમાં ગોંડલ પોલીસે હવે રતનલાલ જાટે આપેલા નિવેદનના આધારે ગુપચુપ રીતે જયરાજસિંહના જાડેજાના બંગલાની અંદર હાજર રહેલા કેટલાક અજાણ્યા શખ્સો સામે એનસી કેસ રજીસ્ટર કર્યો છે। જો આખી આ ઘટનાની અંદર રાજકુમારને બંગલામાં હાજર એક અજાણ્યા શખ્સોએ તમાચો ઝીંકી હતો અને ગોંડલ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રતનલાલે તમાચો ઝીંકનાર શખ્સને પોતે ઓળખતા નહીં હોવાનું કહ્યું હતું, જેથી અજાણ્યા શખ્સ સામે એનસી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે। બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક રાજકુમાર અને તેના પિતા સાથે બંગલામાં ગેરકાયદેસર રીતે પ્રવેશવાની પોલીસને એક અરજી આપી છે અને પોલીસના જણાવ્યા પ્રમાણે અરજીમાં એવું જણાવ્યું છે કે બંને પિતા પુત્રએ બંગલામાં કામ છે તેમ કહીને બંગલામાં ઘૂસી ગયા। બંગલામાં હાજર માણસોએ તેમને ખુરશી આપી હતી, ત્યાર પછી બંને પિતા પુત્ર એ મોબાઈલ લઈને મારવાડી ભાષામાં ઝઘડતા હતા। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી બંને બંગલામાંથી બહાર જવા માટેનું કહેતા રતનલાલ તો તૈયાર થઈ ગયા હતા, પણ જે મૃતક એ રાજકુમાર હતા કે જેણે બંગલામાંથી બહાર જવા માટે તૈયાર ન હતો। એટલું જ નહીં, ખુરશી પકડીને ઊભો રહી ગયો હતો અને મહા મહેનતે તેને બહાર મોકલવામાં આવ્યો હતો। આ પ્રકરણમાં સ્થાનિક પોલીસ સામે આક્ષેપો પણ થયા હોવાની રતનલાલ જાટની એનસી અને ગણેશ જાડેજાએ આપેલી અરજીની તપાસ એ જેતપુરના પીઆઈને સોંપવામાં આવી છે। એનસી એ તારીખ 15ના રોજ નોંધવામાં આવી છે। જો કે એનસી નોંધાયાની પહેલા ગણેશ જાડેજાએ અરજી આપવાનું પોલીસનું સૂત્રો એ જણાવી રહ્યા છે। હવે ગણેશ જાડેજાએ જાટ પિતા પુત્ર એના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રહ્યાની અરજી જે દાખલ કરવામાં આવી છે એમાં ગોંડલ પોલીસ દ્વારા નવા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવી રહ્યા નથી। ત્યારે એ નવા સીસીટીવી ક્યારે સામે આવશે, કેમ કે એક એવી પણ ચર્ચાઓ એ ગોંડલની અંદર ચાલી રહી છે કે ગણેશ ગોંડલના ઘરની અંદરના એ તમામ આખા સીસીટીવી એ જિલ્લા પોલીસ વડા પાસે તો છે, પરંતુ પત્રકારોને નથી આપવામાં આવ્યા। રાજકુમાર જાટનો પીએમ રિપોર્ટ બહાર આવ્યા બાદ તેના શરીર ઉપર ઈજાના નિશાન છે, ત્યારે મોત કુદરતી કે ઈજાના કારણે થયું તે અંગે કોઈ સ્પષ્ટ કારણ આવ્યું નથી। જો કે મૃતક રાજકુમાર જાટના પિતાએ આરોપ મૂક્યો છે કે યુવકના ઘરેથી નીકળવાના સીસીટીવી ફૂટેજ કેમ જાહેર ન થયા,
ગણેશ જાડેજાએ યુવકને પોતાના ઘરે કેમ બોલાવ્યો અને જયરાજસિંહના ઘરની બહાર ઝઘડો કેમ થયો, જેના કારણે તેને મારવામાં આવ્યો, આ તમામ બાબતો ઉપર હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી અને આ તમામ બાબતોને લઈને અનેક સવાલો પણ ઘેરાઈ રહ્યા છે. જો કે હવે આખી આ ઘટનાની અંદર એ કે જે ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યો હતો જેમાં ગંભીર ઈજાના નિશાનો હતા, એ લાકડીના પણ ઈજાના નિશાનો જોવા મળી રહ્યા હતા, ગુદાના ભાગે ગંભીર ચીરાઓ પણ જોવા મળી રહ્યા હતા. તો તમામ ઈજાના નિશાનો એ અકસ્માતે મોત થયા હોય તેવા નથી લાગી રહ્યા. આવું સ્પષ્ટપણે ફોરેન્સિક પીએમની અંદર સામે આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આખી આ કેસની તપાસ એ જેતપુરના પીઆઈ જે ચલાવવાના છે એ કઈ દિશાની અંદર તપાસ ચલાવે છે, કયા કયા મહત્વના પુરાવાઓ એકત્રિત કરે છે અને તેના આધારે સીસીટીવી ફૂટેજ પણ કઈ રીતે તપાસે છે તે પણ જોવું રહ્યું. કેમ કે ગોંડલથી રામધામ આશ્રમ સુધીના માત્ર લગભગ 7 થી 8 સીસીટીવી જાહેર થયા છે. એ લગભગ 60 કિલોમીટરનું એ અંતર અને એ 60 કિલોમીટરના અંતરની અંદર અસંખ્ય સીસીટીવી ફૂટેજ આવે છે, જેમાં નિર્વસ્ત્ર હાલતની અંદર નીકળેલો એ રાજકુમાર જાટ પણ જોવા મળે છે. જો કે પોલીસે જાહેર નહોતા કર્યા. તો એ નિર્વસ્ત્ર હાલતની અંદર રાજકુમાર જાટ કેમ થયો, ક્યારે થયો અને અન્ય સીસીટીવી ક્યાં, તેને લઈને પણ હવે તપાસનો ધમધમાટ છે અને અનેક એવા રહસ્યો છે. ત્યારે તમારું શું માનવું છે આ કેસની અંદર? એક બાદ એક રહસ્ય ખુલતા પણ જઈ રહ્યા છે અને એક બાદ એક રહસ્ય તોડાતા પણ જઈ રહ્યા છે. તેની વચ્ચે હવે મહત્વપૂર્ણ વાત એ કે આ કેસની અંદર વધુ એક ગુનો દાખલ થયો છે. તમારું શું માનવું છે ગોંડલની આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.